તમારા ભજીયા કેવા લાગ્યા તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઈબને કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આજે આપણે છે ભજીયાનો પ્રોગ્રામ. તો જો અહીંયા આપણે પાતરાના પાનના ભજીયા બનાવવાના છે. જે આપણે પતરવેલિયા બનાવે ને એ છે. તો એના ભજીયા જો કોઈ બનાવે છે કે નહીં તો કોમેન્ટ કરીને કહી દીજો. તો આપણે મરચાં નાખી દીધા છે. આ છે આપણું આદું ખમણેલું. તો જો આપણે સાઈઝમાં ડોવાના છે. હવે નાખી દઈશું આપણે મીઠું. તો અહીં આપણે જો લઈ લીધા છે ભજીયામાં નાખવાના સોડા. હવે આપણે નાખી દેવાનું છે માથે લીંબુ. હાલો હવે આપણે હલાવી નાખવાનું છે. આપણે નાખી દીધું છે, બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકીને મૂકી દઈએ. તો જો આવા સરસ મજાના આપણા પોસા રૂ જેવા થાય, ફૂલીને દડા જેવા, અને અસલ પોસાય મસ્તી ના થાય. હમણાં તમને હું બતાવીશ ઉતરે એટલે આપણે આવી જાય બધા ભજીયા ખાવા. બની ગયો છે, ખાણ ઉતરી ગયો છે. તો જો આવા સરસ જાળીદાર થાય પોસા રૂ જેવા. હવે આપણે બટેટાના પતરીના કરવાના છે. આપણે આના લોટમાં ધોઈ નાખવાના છે. હાલ આપણા બટેટાના પતરીના ભજીયા થઈ જશે રેડી. તો જો અહીંયા ભવદીપને આપણે થાળી તૈયાર કરી દીધી છે. તો આવી જાય બધા ભજીયા ખાવા.